વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ પોઝિટિવ સ્ટફ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું ચોથું. સત્સંગીએ પરસ્પર ઈર્ષ્યા ન કરવી તે બાબતને નારદ અને તુમ્રુના દ્રષ્ટાંત સાથે. સ્વામિનારાયણ હરે સંવત 1876ના માગસર સુધી સપ્તમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષ્યા ન કરવી. ત્યારે આનંદાનંદ સ્વામી બોલ્યા, જે હે મહારાજ, ઈર્ષ્યા તો રહે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ઈર્ષ્યા કરવી તો નારદજીના જેવી કરવી. જેમ એક સમયને વિશે નારદજીને તુમરુ એ બે વૈકુંઠને વિશે લક્ષ્મીનારાયણના દર્શન કરવા ગયા. તે લક્ષ્મીનારાયણ આગળ તુમરુએ ગાન કર્યું. તેણે કરીને લક્ષ્મીજી તથા નારાયણ એ બંને પ્રસન્ન થઈને તુમરુને પોતાના વસ્ત્ર આભૂષણ આપ્યા. ત્યારે નારદજીએ તુમરુ ઉપર ઈર્ષ્યા આવી, જે હું તુમરુના જેવી જ્ઞાન વિદ્યા શીખું અને ભગવાનને પ્રસન્ન કરું. પછી નારદજી જ્ઞાન વિદ્યા શીખતા હતા અને ભગવાન આગળ ગાતા હતા. ત્યારે ભગવાને કહ્યું, જે તમને તુમરુના જેવું ગાતા નથી આવડતું. પછી વળી શિવ ઉપર તપ કરીને શિવ થકી વર પામીને જ્ઞાન વિદ્યા શીખીને ભગવાન આગળ ગાતા હતા. તો પણ ભગવાન એની જ્ઞાન વિદ્યા ઉપર પ્રસન્ન ન થયા. એવી રીતે 7 અનંત વર્ષ સુધી જ્ઞાન વિદ્યા શીખ્યા અને ભગવાન આગળ ગાયા, તો પણ ભગવાન પ્રસન્ન ન થયા. પછી તુમરુ પાસે જ્ઞાન વિદ્યા શીખ્યા અને શ્રી કૃષ્ણ ભગવાન આગળ દ્વારિકામાં ગાતા હતા. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને પ્રસન્ન થયા અને પોતાના વસ્ત્ર અલંકાર નારદજીને આપ્યા. ત્યારે નારદજીએ તુમરુ સાથે ઈર્ષ્યા મેલી. માટે ઈર્ષ્યા કરવી તો એવી કરવી, જે જેની ઉપર ઈર્ષ્યા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણને ત્યાગ કરવો. અને તેવું ન થવાય ને જે ઈર્ષ્યા એ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય, તેવી ઈર્ષ્યાનો તો ભગવાનના ભક્તને સર્વે પ્રકારે ત્યાગ કરવો. ઇતિ વચનામૃતમ. આવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું ચોથું વચનામૃત પૂરું થયું. મારી આ કથા સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આવી અનેક ધાર્મિક કથાઓ સાંભળવા માટે મારી યુટ્યુબ ચેનલ પોઝિટિવ સ્ટફને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને બીજાને શેર કરવા વિનંતી.